જી જયરાજભાઈ, આપ આ કાર્યકારિણીને ખાસ કરીને તેની અંદર આજે નરેન્દ્ર મોદીનું જે વક્તવ્ય રહ્યું તેને આપ કયા દ્રષ્ટિકોણથી જુઓ છો? પ્રથમ તો આ સમગ્ર દેશની કારોબારીની મિટિંગ હતી. આજે કારોબારી મળી હતી એમની. કોંગ્રેસની પણ આવી રીતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની એઆઈસીસીની મિટિંગ હમણાં જ ગઈ છે જયપુરમાં. કોંગ્રેસમાં રાહુલજીએ પણ પ્રવચન કર્યું હતું, સોનિયાજીએ પણ કર્યું, પણ એમાં કોઈના માટેની કડવાશ એમાં દેખાતી નહોતી. એમાં દેશની અને 125 કરોડ લોકોની ચિંતા કરવાની એમાં વાત હતી. મહિલાઓમાં કુપોષણ હોય, બાળકોના કુપોષણનો મુદ્દો હોય, રાઇટ ટુ એજ્યુકેશનનો મુદ્દો હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો મુદ્દો હોય, અને બીજા બધા ગરીબી દૂર કરવાના મુદ્દા હોય, મોંઘવારી કેવી રીતે કાબૂમાં લઈ શકાય, એવા બધા મુદ્દાઓ આધારિત ખૂબ ગહન એની ચર્ચા થઈ હતી. જ્યારે અહીંયા માત્ર ને માત્ર પોતાની જાતને રાષ્ટ્રીય પ્રતિભા તરીકે પ્રસ્થાપિત કરવા માટે એક ફિલ્મોમાં જેમ બોલાય એવી રીતે ડાયલોગમાં ખૂબ સારી રીતે વાણી વિલાસ મુખ્યમંત્રીશ્રી કરતા હોય એવું નજરે પડે છે. અને ચલો ભાષણ તો એમની જે કંઈ પદ્ધતિ હોય કરે, એની સામે કોઈને વાંધો ન હોઈ શકે, પણ જ્યારે તમે કોઈની ઉપર આક્ષેપો કરવા જાઓ ત્યારે પ્રથમ તો એ તો વિચારવું જ પડે કે એક આંગળી સામે કરી તો 3 આંગળી આપણી સામે પણ જાય છે. એમને વાત કરી કે આ મિશન હતું કે કમિશન, તો મારે પહેલો જ મુખ્યમંત્રીશ્રીને આજે એમને પ્રશ્ન કરવો છે કે તમારા રાષ્ટ્રીય પ્રમુખ બાંગારુજી આખા દેશની સામે રોકડા રૂપિયા લેતા પકડાયા હતા ત્યારે એ મિશન હતું કે મિશન કમિશન? છત્તીસગઢના જુદેવજી હાથમાં નોટોનું બંડલ, બીજા હાથમાં દારૂની બોટલ, અને એમ બોલે કે પૈસા ખુદા તો નહીં લેકિન ખુદા સે કમ ભી નહીં, ખુદા કી કસમ ખુદા સે કમ બની. આટલું વરવું પ્રદર્શન જ્યારે ભ્રષ્ટાચારનું થતું હોય તો એ મિશન હતું કે મિશન કમિશન? બીજાની પત્નીને પોતાની પત્ની ગણાવી અને એક સાંસદ ગુજરાતના જ કબૂતરબાજીમાં પકડાયેલા બાબુભાઈ કટારા જ્યારે થતા હતા તો એ કબૂતરબાજી હતી, એ મિશન હતું કે મિશન કમિશન? એના પણ જવાબો એમને આપવા જ પડશે. એટલે માત્ર બીજા ઉપર આક્ષેપો કરવાથી પોતાની જે ઇમેજ બનાવવા માટે, પ્રસ્થાપિત કરવા માટે આખા દેશ જ્યારે એને કંઈક અપેક્ષા રાખીને હોય કે ભારતીય જનતા પાર્ટીની કારોબારી છે અને એમાં શું કરવામાં આવશે, આગામી અમે સત્તા ઉપર આવીશું તો અમારું વિઝન શું છે, અમે શું ડિલિવર કરવાના છીએ લોકોને, આ તો માત્ર ગાળો પાડવા સિવાય આખી એમની સ્પીચમાં ક્યાંય દેખાતું નથી. અને જુઠ્ઠાણાઓ પણ છે સાથે સાથે. એમને વાત કરી કે વીજ વધારો એક પણ વાર કર્યો નથી, 6 વાર વીજ વધારો કર્યો છે. હું તારીખો સાથે આપવા પણ તૈયાર છું, કાલના છાપામાં વાંચી પણ લેજો. 2000માં પણ વીજ વધારો કર્યો છે, 2001માં પણ કર્યો છે, 2004માં, 2006માં, 2009માં, 2010 અને 2012 એમ 6 વખત વીજ વધારો કર્યો છે. છતાં પણ દેશની જનતાને અને આખી દેશની ભારતીય જનતા પાર્ટીના કારોબારીના સભ્યોને જૂઠાણું પીરસવામાં આવે છે. એની સામે વાંધો છે. અને બીજું કે જ્યારે આપણે વાત કરવા નીકળ્યા હોઈએ અને જ્યારે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, હું ની જ વાત કરવા વાળા વ્યક્તિ જ્યારે હમની વાત કરીને નીકળે છે ત્યારે થોડી મને નવાઈ લાગે છે, એટલા માટે કે પોતાની સાથીઓને જશ આપવાનો તો મુખ્યમંત્રીનો સ્વભાવ જ નથી. અને જો સાથે લઈને ચાલવાની વાત હોત તો ભૂતકાળમાં શંકરસિંહજી, એની પછી કેશુભાઈ પટેલ, કાશીરામજી રાણા, પોતાના જ પક્ષના સંજય જોશીજી કે પોતાને ષડયંત્રો કરી અને એમના સીડી પ્રકરણ, હરેન પંડ્યાની હત્યા, આ બધા કેટલા બધા પોતાના સાથીઓ સાથે જો કડવાશ ઓછી ન થઈ શકે તો બીજાને સાથે રાખીને ચાલવાનો સવાલ જ ક્યાં આવે છે? જી ભાવનાબેન, આપ કેટલા સંમત થાવ છો? અને ખાસ કરીને આજની કાર્યકારિણીના સંદર્ભમાં આપણે દેખીએ તો મુખ્યપ્રધાનનો એ જૂનો અને ચિરપરિચિત અંદાજ અને મૂડ જોવા મળ્યો તેમના વક્તવ્યમાં પણ. આ મૂડ તેમને રાષ્ટ્રીય ફલક ઉપર કેટલી સફળતા અપાવશે? સૌથી પહેલા તો મારે કહેવું છે કે મને નરેન્દ્રભાઈ મોદીનું આજનું જે વક્તવ્ય હતું એ આખા દેશની જનતાનો અવાજ હતો. એ નરેન્દ્રભાઈ એકનો અવાજ નહોતો, કારણ કે જનતા કોંગ્રેસના શાસનથી હવે ત્રસ્ત થઈ ગઈ છે. વાત રહી નરેન્દ્રભાઈની, તો નરેન્દ્રભાઈ એક રાજકીય વિચક્ષણ પુરુષ છે. એ ક્યારેય કોઈને વ્યક્તિગત ગાળો એમના વક્તવ્યમાં એક પણ હોતી નથી અને આજે પણ નહોતી. અને એમણે ગુજરાતને સુશાસન આપીને
પ્રસ્થાપિત કરી દીધું છે કે દેશમાં કયા પ્રકારનું શાસન હોવું જોઈએ. આ એવી વ્યક્તિ છે કે જેણે આખું ઉદાહરણ બેસાડ્યું છે. આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે. આજે મારે ચોક્કસ કહેવું પડશે અહીંયા કે નરેન્દ્રભાઈના આવ્યા પછી જે ગુજરાતનો વિકાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર જ્યાં જ્યાં પણ રાજ્ય સરકારો ચાલી રહી છે ત્યાં ત્યાં આજે વિકાસનો દર ઘણો ઊંચો છે. મારે યાદ અપાવવું પડશે અહીંયા આગળ કે કોંગ્રેસ શાસિત રાજ્યોની અંદર 2.5% જેટલો વિકાસ દર છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોની અંદર આજે 10% જેટલો વિકાસ દર છે. આ જ બતાવે છે કે સુશાસન કેવું હોવું જોઈએ. જ્યારે દેશની જનતા ત્રસ્ત છે ત્યારે એને સારા શાસનની જરૂર છે. અને આજે કદાચ મને એ કહેવામાં ઝીઝક નહીં થાય કે 150 વર્ષ પહેલા જે એક નરેન્દ્રની આજે આ દેશની અંદર આગમન થયું હતું, આજે 150 વર્ષ બાદ એક બીજા નરેન્દ્રનું આગમન થાય છે કે જે આ દેશને જરૂર આગળ લઈ જશે. કારણ કે આ વ્યક્તિ ક્યારેય પોતાના માટે જીવી નથી, એ દેશ માટે જ જીવે છે અને એ સંગઠનની વ્યક્તિ છે. એણે ક્યારેય કોઈને વ્યક્તિગત આક્ષેપ નથી કર્યા. આજે જે કંઈ આપણે સાંભળ્યું એમના ભાષણની અંદર પરિવારવાદ, તો બિલકુલ સાચી વાત છે. આજે આપ જોઈ રહ્યા છો કે સંસદની અંદર પણ માનનીય પ્રધાનમંત્રીજી હોય કે માનનીય રાહુલજી હોય, મારે કોઈ વ્યક્તિગત વાતમાં પડવું નથી, પરંતુ એમને ખાસ કરીને કોઈ ચર્ચામાં ભાગ લેતા નથી. બીજું, ભલે મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હોય પરંતુ એનું રિમોટ કંટ્રોલ તો સુપર પ્રાઇમ મિનિસ્ટર, કદાચ હું કહીશ તો ખોટું નથી, એમના હાથમાં છે. અને આ વાત આખો દેશ જાણે છે. આમાં નરેન્દ્રભાઈની કઠોર ભાષણ નથી, આ વાસ્તવિક ભાષણ છે એમનું. અને એટલા માટે જ એમણે કહ્યું છે કે દીમક, એમણે કોઈ વ્યક્તિને નથી કીધું કે એ દીમક છે. એમણે એવું કહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં વ્યવસ્થાને દીમક લાગી ગઈ છે, ઉધઈ લાગી ગઈ છે. અને આ ઉધઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના પરસેવાથી એનો દવાનો ઉપયોગ કરીને એને દૂર કરવાની છે. અને એ જ વખતે આપ જોઈ શકો છો કે કોંગ્રેસના નેતા અકળાયેલા, મને અહીંયા કહેતા કોઈ સંકોચ નથી થતું, કારણ કે દરેક ચેનલ ઉપર માનનીય મણિશંકરજી કહ્યું, એક વ્યક્તિગત રીતે એમણે આક્ષેપ કર્યા છે. ગાળ કે અશબ્દનો પ્રયોગ નરેન્દ્રભાઈએ ક્યારેય કર્યો નથી. આપ જાણો છો કે થોડા વર્ષો પહેલાની ચૂંટણીમાં માનનીય સોનિયાજીએ પણ એક બહુ જ ન વાપરી શકાય એવા શબ્દનો પ્રયોગ મુખ્યમંત્રી માટે કર્યો હતો. અરે મારે કહેવું છે કે આ એ ગુજરાત રાજ્ય છે કે આપની નિમેલી સચ્ચર કમિટીએ અહેવાલ આપ્યો છે કે ગુજરાતની અંદર મુસ્લિમો, લઘુમતી કોમ આજે શિક્ષણમાં આગળ છે. ગુજરાતની અંદર આજે મુસ્લિમો, લઘુમતી કોમ રોજગારીમાં આગળ છે. અને આતંકવાદી આ ગુજરાતની અંદર આવી શકતા નથી. અને એટલું જ નહીં, કોઈ દંગા ફિસાદ પણ ગુજરાતમાં નથી થતા. આને કહેવાય પ્રજાલક્ષી, કલ્યાણલક્ષી શાસન. અને એવું શાસન આજે આપણે જોઈએ છીએ કે હમણાં આસામના કોકરાઝારની અંદર કેટલા બધા રાયોટ્સ થયા. શું કર્યું એના માટે કેન્દ્ર સરકારે? એનો જ્યારે એ ગુજરાત તરફ અંગુલી નિર્દેશ કરે છે તો ગુજરાતની અંદર 10 વર્ષથી શાંતિ પ્રસ્થાપિત થયેલી છે. આજે તમે શાંતિ રાખી નથી શકતા. હમણાં જ આતંકવાદે બોમ્બ હૈદરાબાદની અંદર આપણે જોયું કે જે રીતે આતંકવાદ કામ કરી રહ્યા છે, સિલસિલા બંધ હૈદરાબાદની તો ઘટનાઓ છે. શા માટે તમે એ રોકી નથી શકતા? કોંગ્રેસ શાસિત પ્રત્યેક રાજ્યમાં વિકાસ નથી. કોંગ્રેસ શાસિત પ્રત્યેક રાજ્યમાં આતંકવાદ આવે છે. કોંગ્રેસ શાસિત પ્રત્યેક રાજ્યની અંદર મહિલાઓ પર બળાત્કાર થાય છે, લૂંટના બનાવો વધારે છે. એટલા બનાવો ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં રાજ્યો છે એમાં થતા નથી. અને માટે જ આજે દેશ પરિવર્તન ઈચ્છે છે. અને એ પરિવર્તન ઈચ્છે છે અને માટે જ નરેન્દ્રભાઈનું જે ભાષણ છે એ દેશનો અવાજ છે, એ એમનો અવાજ નથી, કે માત્ર ભારતીય જનતા પાર્ટીનો અવાજ નથી, સમગ્ર ભારતનો અવાજ છે. અને એ એમણે રજૂ કર્યો છે કારોબારીની અંદર. જી, આ ત્રણેયની સાથે આ મુદ્દે ચર્ચાને આગળ વધારીશું, પણ તે પહેલા અમારી તો આ તમામ મુદ્દે ચર્ચાને આગળ વધારીએ. વિદ્યુતભાઈ, જે રીતે એક તરફ કહેવામાં આવે છે કે જો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ તરફ આગળ વધવું છે તો તેમના રસ્તાનો સૌથી મોટો રોડો નીતિશ કુમારની અસહમતિ બની શકે છે, ત્યારે બિહારનું વખાણ કરી દેવો કૃષિ વિકાસ દરની બાબતે, શું આ નીતિશ કુમારને રીઝવવાનો પ્રયાસ કહી શકાય ખરો નરેન્દ્ર મોદીનો? નરેન્દ્રભાઈ નું વક્તવ્ય હોય ને એને બિટવીન ધ લાઇન્સ વાંચવું પડે. એટલે તમે જુઓ કે એમણે એક પબ્લિક સ્ટાન્સ એવો લીધો કે કોંગ્રેસનું સારું હોય કે ખરાબ ટીકા કરવી અને પોતાના પક્ષનું સારું હોય કે ખરાબ વખાણ કરવા.
એટલે તમે પોલ એપાર્ટ કરી શકો, બ્લેક વર્સેસ વ્હાઇટ એવી એક સિચ્યુએશન 2014ની ચૂંટણી માટે ઊભી થઈ જાય. એ રીતે જોતા નીતિશ કુમારને ભવિષ્યમાં પોતાને પક્ષે લેવા પડશે એ એમને ખ્યાલ છે. હવે જો નીતિશ કુમારની ટીકા કરે તો નીતિશ કુમાર પોતાના પક્ષે આવતા વાર લાગે, એટલે 2 કદમ આગળ વધીને થોડી બાંધછોડ કરીને પણ એ નીતિશ કુમારને પોતાની સાથે લેશે. બીજી બાજુ તમે જોવા જાવ તો એમણે પ્રણવ મુખર્જી વાળું જે વાક્ય કહ્યું એ વાક્યમાં એમણે એક કાંકરે 2 પક્ષી માર્યા છે. પહેલી વાત તો એમણે એમ કહી કે કોંગ્રેસમાં જે લોકો રાજ્યસભામાં આડકતર રીતે ચૂંટાયા તેને નહીં બનાવવા જોઈએ, જે લોકસભામાંથી જનાધારથી ચૂંટાય તેને બનાવવા જોઈએ. હવે આ જ વાત તમે ભાજપ માટે લો તો જેટલીને નહીં બનાવવા જોઈએ, કારણ કે જેટલી રાજ્યસભામાંથી ચૂંટાયા હતા અને અત્યારે ભાજપમાં એમના સૌથી મોટા હરીફ હોય તો જેટલી છે. એટલે નામ લીધા વિના પણ એમણે એક કાંકરે 2 પક્ષી માર્યા છે. એટલે બિટવીન ધ લાઇન્સ વાત કરવાની એમની જે રિવાજ છે એ મને લાગે છે કે હી ઇઝ અ થિંકિંગ બિંગ, એટલે આગળથી વિચારે છે કે મારે મારી સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવી અને ધીમે ધીમે ઉપર ચડવા માટે મારે કોને કાપવા પડશે, કોને મારી સાથે રાખવા પડશે. અને આ જ રાજકારણ છે, દેશનું રાજકારણ આ જ છે ને આ વાસ્તવિક રાજકારણ છે. એટલે એ કદાચ જાહેરમાં એક વસ્તુ કહે છે જે એક પબ્લિક ઇમેજ ઉભી કરે. દાખલા તરીકે એમણે એમ કહ્યું કે અમારે ત્યાં આટલો બધો મારા રાજ્યોમાં વિકાસ છે અને કોંગ્રેસના રાજ્યોમાં 2 થી 2.5%. આ આંકડાકીય રીતે સાચી વાત નથી. આંકડાકીય રીતે જોવા જઈએ તો લગભગ બધું સરખું છે. એમાં કઈ ભાજપના રાજ્યોમાં વધુ વિકાસ થયો અને એમના રાજ્યોમાં મહારાષ્ટ્રમાં આપણા કરતા વધારે વિકાસ થયો છે, પણ એનું નામ એ નહીં દે. એટલે તમને પબ્લિકને કઈ ઇમેજ ઉભી કરવા માંગે છે એ, એટલે પબ્લિક એમની આંખે જોતી થાય એવી એક છાપ જે ઉભી કરવા માંગે છે એને આપણે જોવી જોઈએ, અને એમાં લગભગ આ વખતે સફળ થતા હોય એવું મને લાગે છે. જી ભાવનાબેન, ખાસ કરીને જે રીતે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યની અંદર ન માત્ર બીજેપી પણ એનડીએ શાસિત રાજ્યોના પણ વખાણ કર્યા છે, તેની અંદર બિહાર પણ આવી જાય છે, તેની અંદર પંજાબ પણ આવી જાય છે. શું આ સંયુક્ત રીતે આગળ વધવાનો તેમનો પ્રયાસ છે? કોઈ રાજ્ય સારું કાર્ય કરતું હોય તો એના વખાણ કરવા એ ખોટું નથી, કોઈની પ્રશંસા કરવી એ સારી વાત છે. અને પંજાબ અને બિહારમાં જે અમારા એનડીએના ઘટકો છે એ બંને ખૂબ સુશાસન કરી રહ્યા છે. પંજાબમાં પણ સુંદર કામ ચાલે છે, બિહારમાં નીતિશજી પણ સારું કામ કરે છે અને એમની પ્રશંસા કરી તો સારી વાત છે. જી જે રીતે જયરાજભાઈ આપની પાસે હું આવવા માંગીશ કે આખો જે એક સિનારીઓ અત્યારે ક્રિએટ થયેલો છે બીજેપીની અંદર, એક તરફ એનડીએને સાથે લઈને ચાલવાની જરૂર છે, પણ એનડીએના કેટલાક પક્ષો એવા છે, કેટલાક ઘટક એવા છે કે જે નરેન્દ્ર મોદીનો આડકતરી રીતે વિરોધ કરે છે, તો કેટલાક એવા છે કે જે ખુલીને વિરોધ કરે છે કે તેઓ આના સમર્થનમાં નથી. ત્યારે સાથે લઈને ચાલવાનો આ અભિગમ નરેન્દ્ર મોદી માટે જો સફળતાપૂર્વક આગળ વધી ગયો તો તે કોંગ્રેસ માટે જોખમી સાબિત થઈ જશે. આ કલ્પનાનો જ માત્ર વિષય છે, એટલા માટે કે ત્યાં 2 પ્રકારના એનડીએમાં વિચારસરણી ધરાવતા લોકો સાથે છે. જે લોકો વિરોધ કરે છે એમને પોલિટિકલ કમ્પલ્ઝન છે, એમને માટે રાજકીય એમની મજબૂરી છે. ભૂતકાળમાં આવો જ અખતરો વાજપેયીજીએ જયારે સરકાર બનાવી ત્યારે થયો હતો. ચંદ્રબાબુ નાયડુ પોતાની જાતને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પ્રસ્થાપિત કરતા હતા. આ નરેન્દ્રભાઈનો તો શું પ્રચાર છે, એના કરતા પણ બહુ મોટો હાઈપ મીડિયા દ્વારા અને પોતાની પર્સનાલિટીથી ઉભો કરેલો ખૂબ મોટા આઈટીના વિઝાર્ડ છે અને જોરદાર વિકાસ કરી દીધો આંધ્રપ્રદેશનો, ને એને કારણે